અત્યારે હાલમાં 2025માં ખરીફ પાકનું એટલે કે મગફળીનું ઓનલાઈન થાય છે કે જેમને પણ ટેકાના ભાવે મગફળી આપવાની હોય એમને 15 સપ્ટેમ્બર પહેલાં એની નોંધણી કરાવી લેવાની ફરજિયાત છે। 15 સપ્ટેમ્બર પહેલાં એનું રજિસ્ટ્રેશન કરાવી લેવું કે ભાઈ અમારે ટેકાના ભાવે મગફળી આપવાની છે। તો એમાં ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમે જો ગામમાં ગામસેવક દ્વારા કે પછી વીસી દ્વારા તમે એની નોંધણી તો કરાવી નાખશો, ઓનલાઈન તમે નોંધણી કરાવી નાખશો એની થઈ પણ જાહે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે સેટેલાઇટ ડિજિટલ ફોટોગ્રાફી કરાવવાની છે સેટેલાઇટ દ્વારા, એ ખાસ અગત્યની વસ્તુ છે। ખાસ એટલે ખાસ કે જે તમારે ડિજિટલ ફોટોગ્રાફી તમે નહીં કરાવો તો તમારી ઓનલાઈન કરાવેલું પણ કાંઈ કામનું નહીં આવે, કારણ કે એની અંદર બે વસ્તુને મેળવવામાં આવશે। એક તો તમારી ઓનલાઈન રજિસ્ટર કરાવેલું છે એ, અને સેટેલાઇટ તસવીર પણ જોવામાં આવશે કે ખરેખર તમે મગફળી વાવી છે કે નથી વાવી। કારણ કે ગયા વર્ષે આવું બહુ બન્યું હતું, એટલે સરકારશ્રીએ આ વખતે વધારે એલર્ટતામાં થયા છે કે જે લોકોને વીઘાની મગફળી નહોતી અને કાંઈ નહોતું ને, એટલે એ લોકોએ ખોટી રીતે પછી આ રીતે કર્યું હતું ને વેપારીને આપી દીધા હતા દાખલા કાઢીને કે અમારે મગફળી હતી। એટલે આપણી કહેવત હતી ને કે ભાઈ પગના કુવાડા હાથના કુવાડા પગમાં માર્યા હાથે કરીને જ, એટલે આ બધું થયું છે અત્યારે। કારણ કે નહોતું અને જે તમે ઊભું કરી દીધું, એટલે ખાસ અત્યારે એ જોવાનું છે કે ભાઈ તમારી સેટેલાઇટ તસવીર તમારામાં બતાવે છે કે નથી બતાવતા। જ્યાં તમારે અહીંયા કોઈ નોંધણી કરવા આવે કે સર્વે કરવા જે આવે ને ખેતરમાં, એ તમારા ખેતરમાં ઊભા રહી અને સર્વે નંબરમાં રહી અને ફોટો પાડશે અને સેટેલાઇટ તસવીર એમાં આવવી જોઈએ, ફરજિયાત છે। ન આવે તો એની પાછી તમારે રિક્વેસ્ટ કરવાની કે ભાઈ, અને સરકારે જે આખી એક ટીમ નિયુક્ત કરેલી છે એ માણસો તમારા સ્થળ ઉપર આવશે અને જોઈને પછી તપાસ કરશે એની કે તમે ખરેખર મગફળી વાવી છે કે નથી વાવી। પણ આ નોંધણી અત્યારે કરાવી લેવી, અને આ ખાસ આ પણ જોવા લેવું કે સેટેલાઇટ દ્વારા એમાં તસવીરમાં બતાવે છે કે નથી બતાવી। ન બતાવે તો પાછું તમારે એ અરજી તમારે પંચાયત ઓફિસમાં કરવાની, ગામ સેવકને જાણ કરવાની રહેશે તમારે પાછી કે ભાઈ અમારે આ સેટેલાઇટ તસવીર જે છે એ નથી થઈ, એટલે એના જે કોઈ પાસે આ નિયુક્ત કરેલા અધિકારી હશે એ આવશે અને ફરી વખત તમારું જે સર્વે કરી જાહે, તો જ તમારી મગફળીનું કામ આવશે, નકર આવશે નહીં। તમે વાવી છે એ 100%ની વાત છે, પણ ખાસ કરીને આ સેટેલાઇટ જે છે ને તસવીર ફોટોગ્રાફી એ તમારે ખાસ કરાવવી આવશ્યક છે। નહીં કરાવો તો એ તમારું રજિસ્ટ્રેશન કરાવેલું પણ કાંઈ કામનું નથી, ફેલ જશે। અને ખાસ એક વાતનું એ બીજું ધ્યાન રાખવાનું છે કે જે સર્વે નંબરમાં તમે મગફળી વાવી હોય ને એ સર્વે નંબર કહેવાનો છે। ઘણીવાર શું છે આડા સર્વે નંબર થઈ જતા હોય, તમે વાવી હોય આ ખેતરને રખાયું હોય બીજું ખેતર, તો પણ તમારું સેટિંગ નહીં આવે। એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ગામના કોઈ વીસી હોય તમારા પંચાયત ઓફિસમાં એને સાથે લઈ જાઓ અને ગામ સેવકને સાથે લઈ જાય